નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ફંડના ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમામ સરકારી પરીક્ષાઓની તૈયારી, વર્તમાન સમાચાર, અભ્યાસ સામગ્રી, તમામ પરીક્ષા માટે સૂચનો, રોજના નવા સમાચાર મેળવવા તમે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો। અમારા વોટ્સએપ નંબર છે 9714920758। મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાત અને ભારતનું બંનેનું સૌથી મોટું એટલે કે સૌથી કઈ વસ્તુ મોટી આવેલ છે તેના વિશે જાણવાના છીએ। મિત્રો, આ વિડીયો સ્પેશિયલી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની એક્ઝામ જે નજીકના સમયમાં જ આવી રહી છે તેને અનુલક્ષીને બનાવવામાં આવેલ છે, તેના રિવિઝન અર્થે બનાવવામાં આવેલ છે। તો મિત્રો, આપણે ગુજરાતથી શરૂ કરીએ। ગુજરાતમાં સૌથી મોટું શું આવેલ છે? તો ગુજરાતમાં સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ છે, જે ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલ છે, જેની લંબાઈ 1430 મીટર છે। ત્યારબાદ મોટો મેળો વૌઠાનો મેળો, જે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભરાય છે, જે અમદાવાદ જિલ્લામાં આવેલ છે। ત્યારબાદ મોટો વનસ્પતિ ઉદ્યાન જે વઘઈ આવેલ છે ડાંગ જિલ્લામાં, જેનું ક્ષેત્રફળ 2.41 ચોરસ કિલોમીટર છે। ત્યારબાદ મોટી નદી નર્મદા, સૌથી મોટી સિંચાઈ યોજના સરદાર સરોવર યોજના, જે નવા ગામ ખાતે નર્મદા નદી પર આવેલ છે। ત્યારબાદ મોટું બંદર છે કંડલા, કચ્છ જિલ્લામાં। ત્યારબાદ મોટો દરિયા કિનારો કચ્છ જિલ્લામાં। સૌથી લાંબી નદી સાબરમતી, જેની લંબાઈ 320 કિલોમીટર છે। ત્યારબાદ ઊંચું પર્વત શિખર ગોરખનાથ અથવા તો ગિરનાર, તેની ઊંચાઈ 1117 મીટર છે। ત્યારબાદ પહોળો પુલ દધીચી પુલ અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલ છે। સૌથી વધુ મંદિરોનું શહેર જે પાલિતાણા છે, જે ભાવનગર જિલ્લામાં આવેલ છે, અને જેમાં કુલ 863 જૈન મંદિરો આવેલા છે। ત્યારબાદ મિત્રો, ભારતમાં સૌથી મોટું વિશે આપણે જોઈએ। ભારતમાં સૌથી મોટો પુલ મહાત્મા ગાંધી સેતુ છે, જે પટના પાસે ગંગા નદી પર આવેલ છે, જેની લંબાઈ 5.575 કિલોમીટર છે। ભારતમાં સૌથી મોટી એટલે કે લાંબી નદી ગંગા નદી છે, જેમાં ભારતમાં વહેણ 2652 કિલોમીટર જેટલું તેનું વહેણ છે। ત્યારબાદ સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન છે, તેનો વિસ્તાર 3,42,239 ચોરસ કિલોમીટર છે। ત્યારબાદ મોટું રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ, વસ્તી 19,95,81,477। ત્યારબાદ મોટું સરોવર હુલર સરોવર, જે બાંદીપુરામાં આવેલ છે જમ્મુ અને કાશ્મીરમાં, જેનું ક્ષેત્રફળ 50 ચોરસ કિલોમીટર છે। ત્યારબાદ ઊંચું શિખર માઉન્ટ ગોડવિન એવરેસ્ટ ઓસ્ટન K2, જે કારાકોરમ પર્વતમાળામાં આવેલ છે, તેની ઊંચાઈ છે 8,611 મીટર। ત્યારબાદ મોટો ધોધ જોગ, જે ગેર સપ્પામાં આવેલ છે એટલે કે કર્ણાટક, તેની ઊંચાઈ 290 મીટર છે। ત્યારબાદ મોટો ડેલ્ટા સુંદરબન આવેલ છે પશ્ચિમ બંગાળમાં, જેનું ક્ષેત્રફળ 20,720 ચોરસ કિલોમીટર છે। ત્યારબાદ મોટો કિલ્લો લાલ કિલ્લો છે, જે દિલ્હીમાં આવેલો છે। ત્યારબાદ મોટો ગુંબજ, જે ગોળ ગુંબજ છે, બીજાપુરમાં એટલે કે કર્ણાટકમાં આવેલ છે, તેનો વ્યાસ 43.9 મીટર જેટલો છે। ત્યારબાદ મોટો એવોર્ડ ભારત રત્ન એવોર્ડ। ત્યારબાદ મોટી ગુફાઓ ઇલોરાની ગુફાઓ, જે મહારાષ્ટ્રમાં આવેલ છે વેરુળમાં। ત્યારબાદ મોટી કબર તાજમહેલ આગ્રા ઉત્તર પ્રદેશ, જેનો વ્યાસ 44 મીટર છે। ત્યારબાદ મોટી મસ્જિદ જામા મસ્જિદ, જે દિલ્હીમાં આવેલ છે। ત્યારબાદ સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદમાં છે, જેમાં કુલ 3000 પથારી છે। ત્યારબાદ મોટું મ્યુઝિયમ, જે ભારતીય મ્યુઝિયમ છે, પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલ છે। ત્યારબાદ લાંબો બંધ હીરાકુંડ યોજના છે, જે મહાનદી પર સંબલપુર પાસે આવેલ છે ઓરિસ્સામાં, જેની લંબાઈ 4.75 કિલોમીટર જેટલી છે। ત્યારબાદ ઊંચો બંધ ભાખડા નાંગલ યોજના સતલુજ નદી પર ભાખડા પાસે, જે પંજાબમાં આવેલ છે। ત્યારબાદ તેની ઊંચાઈ 226 મીટર છે। ત્યારબાદ લાંબા અંતરની રેલગાડી, જે હિમસાગર એક્સપ્રેસ તરીકે ઓળખાય છે, જે જમ્મુથી કન્યાકુમારી સુધી જાય છે, જેનું અંતર 3,726 કિલોમીટર છે। ત્યારબાદ ઊંચો દરવાજો બુલંદ દરવાજો છે, જે ફતેહપુર સિકરી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલ છે, જેની ઊંચાઈ 53.64 મીટર છે। ત્યારબાદ ઊંચો મિનાર, જે કુતુબ મિનાર છે, દિલ્હીમાં આવેલ છે, તેની ઊંચાઈ 72.50 મીટર છે।
ત્યારબાદ ઊંચી મૂર્તિ હનુમાનજીની મૂર્તિ છે, જે હૈદરાબાદ મિસલીપટ્ટનમ ધોરીમાર્ગ પર છે, જેની ઊંચાઈ 45.72 મીટર છે. ત્યારબાદ ઊંચું ટાવર રંગનાથ સ્વામી મંદિર ટાવર ગોપુરમ શ્રી રંગમ, જે તમિલનાડુમાં આવેલ છે, તેની ઊંચાઈ છે 72.54 મીટર. ત્યારબાદ લાંબુ પ્લેટફોર્મ જે ખડગપુર છે, પશ્ચિમ બંગાળમાં આવેલ છે, તેની લંબાઈ 833 મીટર છે. ત્યારબાદ લાંબી પરસાળ રામેશ્વર મંદિર, જે તમિલનાડુમાં આવેલ છે, રામેશ્વરમમાં, તેની લંબાઈ 1219 મીટર છે. ત્યારબાદ લાંબી ટનલ જવાહર ટનલ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલ છે, તેની લંબાઈ 2.5 કિલોમીટર જેટલી છે. ત્યારબાદ વધુ વરસાદ સોહરા એટલે કે ચેરાપુંજી અને મોનીસરમ મેઘાલયમાં પડે છે, જેનું સરેરાશ વાર્ષિક વરસાદ છે 1269 સેન્ટીમીટર. ત્યારબાદ જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. ત્યારબાદ સૌથી વધુ વસ્તીવાળું શહેર મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર છે, તેની વસ્તી આશરે 1,11,94,398 છે. ત્યારબાદ વધુ કોલસાની ખાણો ધરાવતું રાજ્ય ઝારખંડ છે. વધુ ગતિવાળી રેલગાડી શતાબ્દી એક્સપ્રેસ, જે ભોપાલ અને દિલ્હી વચ્ચે દોડે છે, જેની ઝડપ કલાકના 140 કિલોમીટર છે. ત્યારબાદ મોટું ખારા પાણીનું સરોવર જે સાંભર છે, જે રાજસ્થાનમાં આવેલ છે. ત્યારબાદ મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ, જે વડોદરામાં આવેલ છે, ગુજરાતમાં. ત્યારબાદ મોટું રણ છે થળનું રણ, જે રાજસ્થાનમાં આવેલ છે. ત્યારબાદ મોટું માનવ સર્જિત સરોવર જે ગોવિંદ સાગર છે, જે સતલુજ નદી પર ભાખડા બંધ સાથે જોડાયેલ છે, જે પંજાબમાં આવેલ છે. ત્યારબાદ મોટું પ્રાણી સંગ્રહાલય જિયોલોજિકલ ગાર્ડન, જે કોલકાતામાં આવેલ છે, પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદ મોટી ઇલેક્ટ્રિક રેલવે લાઇન, જે કોલકાતાથી દિલ્હી છે. ત્યારબાદ લાંબો સડક માર્ગ વારાણસીથી તિરુવનંતપુરમ. ત્યારબાદ ઊંચી હોટલ ઓબેરોય શેરેટન, જે મુંબઈમાં આવેલ છે. ત્યારબાદ સૌથી વૃદ્ધ ભારતીય બિદ્ધમોહન દેબારમાં ત્રિપુરા, જેમના 138 વર્ષ થયા છે. ત્યારબાદ નાની વયનો તૈરાક તેજસ્વી શિંદે, જે 8 વર્ષનો થયો છે. ત્યારબાદ મોટી લેખક નીરજ ચૌધરી, જેમનું 103 વર્ષે નિધન થયેલ છે. ત્યારબાદ યુવાન વયે વિમાન ચાલક કેપ્ટન નિવેદિતા ભાસીન, જે 26 વર્ષે તેઓ કેપ્ટન બન્યા હતા. ત્યારબાદ વધુ ગીત ગાનાર લતા મંગેશકર અને વધુ ગીત એક જ દિવસમાં ગાનાર કુમાર સાનુ, અને તેમણે કુલ એક દિવસમાં 28 ગીત ગાયેલા છે. ત્યારબાદ વધુ તબીબી શાસ્ત્ર પર પુસ્તક લખનાર ડૉક્ટર લક્ષ્મીચંદ ગુપ્તા. ત્યારબાદ વધુ કામદાર રાખનાર ભારતીય રેલવે છે. વધુ ઝડપી ટાઈપિસ્ટ અભિષેક જૈન 10 મિનિટમાં 110 વર્ડ ટાઈપ કરી શકે છે. નાની વયે રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી, જેઓ 64 વર્ષની વયે રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ નાની વયે વડાપ્રધાન, જેમાં રાજીવ ગાંધી છે, તેઓ 40 વર્ષે જ વડાપ્રધાન બની ગયા હતા. ત્યારબાદ યુવાન વયે ભારત રત્ન એવોર્ડ મેળવનાર રાજીવ ગાંધી, જેઓએ 47 વર્ષે એવોર્ડ મેળવ્યો હતો. યુવાન વયે મેયર સંજીવ નાયક, જેઓ મુંબઈના હતા, અને તેઓ 23 વર્ષે મેયર બની ગયા હતા. ત્યારબાદ સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ મુંબઈ એરપોર્ટ, દરરોજના 170 ઉડ્ડયનનો આશરે 23,000 મુસાફરોનું આવાગમન થાય છે. ત્યારબાદ મોટી પોસ્ટ ઓફિસ જીપી ઓફ મુંબઈ, 101 કાઉન્ટર છે. ત્યારબાદ લાંબી રેલવે ટનલ કારબુડે, જે મહારાષ્ટ્રમાં આવેલ છે, તેની લંબાઈ 6.5 કિલોમીટર છે. ત્યારબાદ મોટું ગુફા મંદિર, જે કૈલાસ મંદિર છે, વેરુળ ઇલોરા, જે મહારાષ્ટ્રમાં આવેલ છે. ત્યારબાદ મોટો પશુ મેળો સોનપુર મેળો, જે સોનપુરમાં આવેલ છે, બિહારમાં આવેલ છે. મિત્રો, અહીં અમારો વિડીયો પૂરો થાય છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો વિડીયોની જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.